નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ટીચિંગ ક્લાસમાં. આજે આપણે ભણીશું ધોરણ 6 વિષય ઇંગ્લિશ ગ્રામરમાં લેસન 7 ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ વર્તમાન કાળ. જો વિદ્યાર્થી મિત્રો જે બોલતી વેળાએ જે ક્રિયા ચાલુ હોય ક્રિયા થઈ રહી છે તે દર્શાવવા માટે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. વાક્ય રચના આપેલી હોય તેમાં કર્તા પ્લસ એમ પ્લસ ઇઝ પ્લસ આર વર્બ છેલ્લે આઈએનજી લાગે. હવે રાજ ઇઝ વોકિંગ, રાજ ચાલી રહ્યો છે. એવી રીતે આઈએનજી પ્રત્યે લગાડીને આ બધા ઉદાહરણ આપેલા છે, તમે જોઈ શકો છો. હવે ચાલુ વર્તમાન કાળમાં પ્રશ્નો અને જવાબ પણ આપેલા છે. ધારો કે હુ ઇઝ વિનિંગ ધ મેચ, તો હુની જગ્યાએ રોહન, રોહન ઇઝ વિનિંગ ધ મેચ. વી આર વિનિંગ ધ મેચ. પછી વોટ ઇઝ ભૂષણ રીડિંગ, તો ભૂષણ ઇઝ રીડિંગ અ લેસન. વેર આર ધે ગોઈંગ, તો ધે આર ગોઈંગ ટુ સ્કૂલ. When is Ganga coming? Ganga is coming in the morning. Which animal are you bringing? We are bringing a cat. How many shots is Keval keeping? Keval is keeping 3 shots. ચાલો વિદ્યાર્થી મિત્રો, એવી રીતે WH ના ક્વેશ્ચન્સ પણ આમાં આવશે. હવે આપણે એક્સરસાઇઝ ચાલુ કરીશું. ચાલુ વર્તમાન કાળના રૂપો આપેલા છે, એના વડે આપણે ખાલી જગ્યા પૂરવાની થાય છે. ચાલો પહેલી ખાલી જગ્યામાં લખો they are celebrating their son's birthday now. બીજામાં લખો એમ રાઇટિંગ. ત્રીજામાં ઇઝ લર્નિંગ. ચોથામાં આર ડ્રોઈંગ. પાંચમામાં પ્રશ્નાર્થ ચિહ્ન છે એટલે ઇઝથી ચાલુ કરી ઇઝ અમંગ કમિંગ વિથ અસ. છઠ્ઠામાં પણ પ્રશ્નાર્થ ચિહ્ન છે તો એમાં આવશે વી છે તો આર વી રનિંગ ફાસ્ટ. સાતમામાં ઇઝ ક્લેપિંગ. આઠમામાં આર ડાન્સિંગ. નવમામાં ઇઝ ઇટિંગ ને દસમામાં આર ફાઇટિંગ. હવે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાના છે. નામની નીચે લીટી હોય તો વુથી બને, સ્થળની નીચે લીટી હોય તો વેરથી બને, અને વસ્તુની નીચે લીટી હોય તો વોટથી બને, સ્થળની નીચે લીટી હોય તો વેરથી બને. ચાલો પહેલામાં અંકિત એન પૂજા, તેમાં લખો હુ ઇઝ સિંગિંગ અ સોંગ. બીજામાં અ સોંગ તો લખો વોટ આર અંકિત એન પૂજા સિંગિંગ. બીજામાં પણ 3 બનશે. નામની નીચે તો હુ ઇઝ રીડિંગ અ મેગેઝિન ઇન ધ લાઇબ્રેરી. અને પછી વસ્તુ છે તો વોટ ઇઝ ગીતા રીડિંગ ઇન ધ લાઇબ્રેરી. પછી સ્થળ છે તેના માટે વેર ઇઝ ગીતા રીડિંગ અ મેગેઝિન. ત્રીજામાં નામની નીચે તો હુ ઇઝ ઇટિંગ એન એપલ. પછી વસ્તુ છે તો વોટ ઇઝ મોના ઇટિંગ. પછી પાછું નામની લીધે હુ ઇઝ બાઇંગ ફ્રૂટ્સ. પછી વસ્તુ તો વોટ આર યુ બાઇંગ. પાંચમામાં પણ પેલા નામની નીચે તો હુ ઇઝ ગોઈંગ હોમ એટ 3 o'clock. પછી છે સ્થળ તો વેર આર ધ ચિલ્ડ્રન ગોઈંગ એટ 3 o'clock. અને પછી સમય તો વેન આર ધ ચિલ્ડ્રન ગોઈંગ હોમ. છઠ્ઠું પેલામાં હુ ઇઝ બાઇંગ ધ પિંક સાડી. પછી વિચ સાડી ઇઝ મધર બાઇંગ, અને વોટ ઇઝ મધર બાઇંગ. સાતમામાં લખો હુ ઇઝ પ્લાન્ટિંગ અ મેંગો સેપલિંગ નાવ. વોટ ઇઝ ધ ઓલ્ડ મેન પ્લાન્ટિંગ નાવ, અને વેન ઇઝ ધ ઓલ્ડ મેન પ્લાન્ટિંગ અ મેંગો સેપલિંગ. આઠમામાં લખો હુ ઇઝ રાઇટિંગ ઓન ધ બ્લેકબોર્ડ, અને વેર ઇઝ ધ ટીચર રાઇટિંગ. નવમામાં હુ ઇઝ મેકિંગ અ ચેર નાવ, ને પછી લખો વોટ ઇઝ ધ કાર્પેન્ટર મેકિંગ નાવ, અને વેન ઇઝ ધ કાર્પેન્ટર મેકિંગ નાવ. 10મું હુ ઇઝ ગોઈંગ ટુ સ્કૂલ નાવ. વેર આર અંકિત એન્ડ મનન ગોઈંગ ટુ સ્કૂલ ગોઈંગ ટુ નાવ, અને વેન આર અંકિત એન્ડ મનન ગોઈંગ ટુ સ્કૂલ. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આટલું જ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો. આવજો.